સાહેબ આ તમે જોવો છો અત્યારે બધા ઘરે ઘરે સોલાર પેનલ લગાવે છે, પણ હવે તમે જોવો છો તો આ સ્ટ્રક્ચર પણ અલગ છે અને આ જે છે આ ગ્રાન્ડોનું પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર છે. હવે આમાં સાહેબ ફરક શું છે આપણા પ્રી ફેબ્રિકેટેડમાં? વાત કરવામાં આવે ગ્રાન્ડોના પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરની, તો પ્રી ફેબ્રિકેટેડ એટલે એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ લોખંડને હોટ ડીપ કરે ને ત્યારથી તે કાઢતું નથી, પરંતુ જે તમે બીજું સ્ટ્રક્ચર જોવો છો તેને કટિંગ અને પેસ્ટિંગ કરવામાં આવે છે. જ્યારે ગ્રાન્ડોના પ્રી ફેબ્રિકેટેડની અંદર એવું છે કે એન્જિનિયરોથી પ્લાન થઈને સંપૂર્ણ સ્ટ્રક્ચરને કટિંગ પેસ્ટિંગ થઈ પછી હોટ ડીપ કરવામાં આવે છે, જેથી ક્યારે પણ આ સ્ટ્રક્ચરને કાટ લાગતો જ નથી. વાહ ભાઈ વાલો, કાટ નહીં લાગે, પણ અહીંયા તમે ખાડો કર્યો છે ને પાણી તો ઉતરશે ને સાહેબ? જ્યારે સાહેબ અગર ગ્રાન્ડર સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે ને તો જે સ્લેબની અંદર જ્યારે પણ હોલ કરવામાં આવે છે ને એની અંદર હિલ્ટી નામનું કેમિકલ વાપરવામાં આવે છે, અને હિલ્ટી એવું વોટરપ્રૂફિંગ કરીને આપે છે કે જો કોઈ કારણોસર તમારે પાણીનું લીકેજ રહે તો તમને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. વાહ ભાઈ વાહ, પણ હવે સબસિડી કેટલી મળવાની છે? સબસિડી હાલ ભારત સરકારની જે નિયમ મુજબ 1 કરોડ ઘરની અંદર 78,000 રૂપિયા સબસિડી આપવામાં આવે છે. અને અગર હું સબસિડી અગેન્સ્ટ કસ્ટમરના ફાયદાની વાત કરવામાં આવું તો ગ્રાન્ડો એક એવું છે કે કહેવામાં આવે છે કે જ્યાં સુધી તમારી ખાતાની અંદર 78,000 ની સબસિડી ક્લેમ નથી થતી ત્યાં સુધી એ 78,000 તમારે એમને આપવાના જ નથી. વાહ ભાઈ વાલો, બધા વસ્તુ સાચી તમારી. આ લગાવ્યું હોતા ને દીધું આરોથી પવન એવો વાવાઝોડું એવું ઉડી ગયું બધું, તો અમારા પૈસા ગયા ને. અન્ય કંપનીની અગર વાત કરવામાં આવું ને તો એવું કહેવામાં આવે છે કે બધા હાથ પાડે છે, પરંતુ ગ્રાન્ડો એક એવું તમને સ્ટ્રક્ચર આપવામાં આવે છે કે જો 25 વર્ષની અંદર તમારું આ સ્ટ્રક્ચર કોઈ પણ કુદરતી આફતને લીધે ઉડી જાય છે તો તમને 25 વર્ષની અંદર સંપૂર્ણ ફ્રી રિપ્લેસમેન્ટ કરી દેવામાં આવશે. વાહ ભાઈ વાહ, તો તમે જોઈ લીધું કે ગ્રાન્ડોનું કામ કેવું જોરદાર છે. હવે તમારે સોલારનું કામ કરાવવું હોય તમે આમની પાસે કરાવો કે ના કરાવો, પણ એકવાર ખાલી રૂબરૂ મુલાકાત લઈ લેજો અથવા તો કોન્ટેક્ટ કરી લેજો. તમને સારું કામ લાગે તો કામ કરાવી લેજો, કારણ કે ભારતમાં એકમાત્ર આ કંપની છે કે જે પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર તમને પ્રોવાઈડ કરે છે.